હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું બળી, જેમાં આપણે ઘીનું તો વાપર્યું જ નથી, પણ એમાં આપણે દૂધનો પણ ઉપયોગ નહીં કરીએ, જેમાં આપણે મિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કર્યો નથી. અત્યારે સિટીમાં ખીરું ઇઝીલી અવેલેબલ નથી, તો આપણે ઘરમાં રહેલા સામાનમાંથી જ બળી બનાવીશું, જે એટલી સોફ્ટ બનશે કે મોઢામાં મૂકતા જ ઉપડી જશે અને એનો ટેસ્ટ પણ બળી જેવો જ આવશે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. ખીરું અને દૂધ વગર બળી. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. બળી બનાવવા માટે આપણે 1 કપ બદામ લઈશું. બદામને આ રીતે એક બોલમાં આપણે પલાળી દઈશું. એ ડૂબે એટલું પાણી ઉમેરી અને એને ઓવરનાઇટ માટે આપણે પલાળવાની છે. 6 થી 7 કલાક થશે એટલે બદામ સરસ પલળી જશે, એકદમ સોફ્ટ બની જશે. હવે આ જે બદામ છે એને આપણે છાલ ઉતારવાની છે. આ બળીને ખરવસ પણ કહેવામાં આવે છે, જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી તૈયાર થાય છે અને જે 100% વેજીટેરિયન છે, અને આ દેવોની મીઠાઈ પણ કહેવામાં આવે છે. હવે જો આ રીતે આપણે બધી જ બદામની છાલ ઉખેડી લઈશું. જો બધી જ બદામની છાલ આપણે કાઢી લીધી છે અને બધી જ બદામ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે એક બાઉલ લઈશું. એમાં અડધો કપ આપણે કાજુ લઈશું અને અડધો કપ મખાના લઈશું. ત્યારબાદ એ બંનેને આપણે ગરમ પાણી ડૂબે એટલું ઉમેરવાનું છે અને એને 10 મિનિટ માટે આપણે પલાળવા રાખી દઈએ. હવે આ 10 મિનિટ પલળે છે ત્યાં જે બદામની છાલ કાઢી છે તે બદામને લેવાની છે અને એક મિક્સર જાર લઈશું અને એની અંદર બધી જ બદામ આપણે લઈ લેશું. આ ટાઈમે છાલ એકદમ તમે રિમૂવ કરી લેજો. એકદમ વ્હાઈટ બદામ હશે એટલે મસ્ત બનશે. હવે એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરી અને આ બદામને આપણે પીસવાની છે. જો આ રીતે પીસી અને આપણે એનું આલમંડ મિલ્ક તૈયાર કરીશું. જો આ ટાઈપનું એકદમ તરત જ પીસાઈ જાય છે આ અને ઇઝીલી બની જાય છે. હવે એને આ રીતે આપણે એક સ્ટ્રેનર રાખી અને ગાળી લઈશું. આ બદામનું દૂધ તમે દૂધની જેમ પણ ઉપયોગ કરી શકો છો અને આ દૂધ ખૂબ જ હેલ્ધી છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. જો આ રીતે આપણે એને ગાળી લેવાનું છે સ્ટ્રેનરથી. પછી જે મિક્સર જારમાં થોડું બદામનો પાર્ટ ચોટ્યો છે તે પાણી ઉમેરી અને આપણે બધું જ લઈ લેશું. આ રીતે પાણી ઉમેરતા જશું અને એને ગાળી લઈશું. જો આ રીતે બધું જ આપણે ગાળી લેવાનું છે. આલમંડ મિલ્ક બનાવવામાં 500 ml પાણીનો યુઝ થયો છે. હવે જે આ થોડો જાડો પાર્ટ રહ્યો છે એને આપણે સાઈડ પર અત્યારે રાખી દઈએ, પછી એનો આપણે યુઝ કરીશું. એને ફેંકવાનું નથી. હવે જે આપણું આલમંડ મિલ્ક સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ જે આલમંડ મિલ્ક છે એમાંથી આપણે 2 બાઉલમાં થોડું આલમંડ મિલ્ક અલગ રાખી દઈશું. 2 થી 3 ચમચા એક બાઉલમાં લેવાનું છે. એ રીતે 2 બાઉલ આપણે સાઈડ પર રાખી દઈશું. જો આ રીતે બંને બાઉલમાં આપણે લઈ લેશું. હવે આ જે બંને બાઉલ છે એને આપણે સાઈડ પર રાખી દઈએ અને જે આપણે બીજું આલમંડ મિલ્ક છે તેને આપણે લઈ લઈએ. હવે આપણે એક કડાઈ લઈશું. કડાઈની અંદર બધું જ આપણે આલમંડ મિલ્ક લઈ લેવાનું છે. હવે આને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડું ગરમ કરવાનું છે. હવે એની અંદર આપણે 1.5 કપ ખાંડ ઉમેરીશું. આટલી ખાંડ આમાં બરાબર છે મીઠાશ માટે. જો તમે ઓછી કે વધારે યુઝ કરતા હોય તો તમે તમારી રીતે એમાં ખાંડનું માપ સેટ કરી શકો છો, પણ આ બરાબર થાય છે આટલી ખાંડમાં. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. હવે આપણે થોડું કેસર લઈશું અને એને આ રીતે ચમચામાં મિક્સ કરીને ઉમેરીશું, જેથી ઇઝીલી મિક્સ થઈ જશે. જો આ રીતે તમે ઉમેરશો એટલે સરસ આલમંડ મિલ્કમાં કેસર મિક્સ થઈ જશે. હવે આને આપણે સાઈડ પર ખાંડ ઓગળે છે ત્યાં સુધી ગરમ થવા દઈએ લો ટુ મીડિયમ ફ્લેમ પર. અને આપણે સાઈડ પર છે એક બાઉલમાં દૂધ જે કાઢ્યું હતું એમાંથી એક બાઉલ લઈશું અને એમાં આપણે 1/2 કપ કોર્નફ્લોર ઉમેરીશું.
આ રીતે તમારે કોર્નફ્લોર ઉમેરતા જવાનું અને હલાવી લેવાનું. ગાંઠા ના રહે એ રીતે કરવાની છે સ્લરી. એકદમ લમ્સ ફ્રી બનાવવાની છે. જો આ રીતે એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જશે. જો આ ટાઈપનું થઈ જાય પછી જે આપણે સાઈડ પર દૂધ ઉકળે છે, બદામનું દૂધ ઉકળે છે, એની અંદર આ ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું છે. હવે આ ટાઈમે તમે કોન્સ્ટન્ટ હલાવજો આને, કારણ કે કોર્નફ્લોર છે એટલે થોડું બેસવા લાગે, એટલે લો ટુ મીડિયમ ફ્લેમ પર આને ગરમ કરવાનું છે આપણે. આ પહેલાં પણ મેં ખીરું વગર બળીની રેસીપી શેર કરેલી છે. તેની લિંક મેં કમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે ગરમ થાય છે ત્યાં આપણે ચેક કરી લઈએ. હવે આપણા મખાણા અને કાજુ પણ સરસ પલળી ગયા છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં બધા જ મખાના અને કાજુ લઈ લઈશું. આમાં આપણે આ પાણીનો ઉપયોગ નથી કરવાનો, આ પાણી આપણે જવા દેવાનું છે. હવે આપણે જે બદામના થોડા ક્રન્ચીસ પડ્યા હતા, બદામ થોડી વચ્ચેની પડી હતી, એ આપણે એમાં ઉમેરવાની છે અને થોડું એમાં પાણી ઉમેરીશું આપણે. હવે આની આપણે પેસ્ટ બનાવવાની છે. આ પણ તરત બની જાય છે. કાજુ અને મખાના આપણે પલાળેલા રાખ્યા હતા એટલે ઇઝીલી બની જાય છે. જો આ ટાઈપની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે, એકદમ ક્રીમી પેસ્ટ તૈયાર થઈ જશે. હવે આ પેસ્ટ છે એને આપણે જે દૂધ ઉકળે છે એમાં આપણે ઉમેરી દેવાની છે. હવે આ બધી જ પેસ્ટ આમાં આપણે ઉમેરી દઈશું. તો આ રીતે એકદમ ઉકાળવાનું છે. હવે એની અંદર આપણે 1 ચમચી એલચી પાવડર ઉમેરીશું. તમે આમાં હલાવતા રહેજો. હવે એની અંદર આપણે જાયફળ ઉમેરીશું. આમાં જાયફળનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આ ફૂલ હેલ્ધી છે. ટોટલી ડ્રાય ફ્રૂટમાંથી જ બનેલું છે એટલે એટલી હેલ્ધી પણ બને છે આ પડી. જો હવે એને આ રીતે કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહીશું. હવે આને આપણે સાઈડ પર થોડું સ્લો ફ્લેમ પર રાખી અને સાઈડમાં બીજી પ્રોસેસ કરી લઈએ કે આ કોર્નફ્લોર છે એ સરસ ચડી જશે. હવે આ દૂધને આપણે ઉકળવા દઈએ. હવે આપણે જે બીજા બાઉલમાં દૂધ કાઢેલું હતું તે લેવાનું છે. એની અંદર આપણે 10 ગ્રામ અગર અગર પાવડર ઉમેરીશું. આ ટાઈપનો અગર અગર પાવડર તમને ઓનલાઈન ઇઝીલી મળી જશે. અગર અગરના હેલ્થ બેનિફિટ ઘણા છે જે આંતરડા અને પેટમાં ખૂબ જ ઠંડક આપે છે. અગર અગર પાવડર જે પ્લાન્ટ બેઝ જેલી ફોર્મિંગ એજન્ટ છે અને 100% વેજીટેરિયન છે. હવે જો આ રીતે એમાં ઉમેરી અને એની પણ સ્લરી બનાવવાની છે. એ પણ એકદમ લમ્સ ફ્રી બનાવવાની છે. આપણે એમાં ગાંઠા ના રહેવા જોઈએ જોવાનું છે. હવે આ બધી જ સ્લરી છે એને આપણે જે દૂધ ઉકળે છે એમાં મિક્સ કરતું જવાનું છે અને હલાવતા જવાનું છે. હવે જો કોર્નફ્લોર આપણો ઘણો ખરો થઈ ગયો છે, પાકી ગયો છે આલમંડ મિલ્કમાં. આ રીતે ઘાટું થઈ જાય પછી આપણે આ અગર અગરની પેસ્ટ ઉમેરવાની છે. હવે આ રીતે આપણે એને હલાવશું. હવે જો આટલું ઘટ થઈ જાય, આ રીતે ચમચામાં આવી જાય એટલું એક ચમચામાં કોટ થઈ જશે, એટલું થીક થઈ જશે. આ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે. આ રીતના બબલ્સ ખવા લાગશે એટલે આપણું જે બળીનું બેટર છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એક આ ટાઈપની આપણે ઊંટી પ્લેટ લેવાની છે. એ પ્લેટની અંદર આપણે બધી જ બળીનું બેટર છે જે ગરમ કરેલું છે તેને એમાં પોર કરી દેવાનું છે. હવે એને આ રીતે હલાવીને તમારે એમાં જે એર કે બબલ્સ હોય તે કાઢી લેવાના છે. આ રીતે ટેપિંગ કરશો ને થોડું હલાવશો એટલે સરસ નીકળી જશે બધું એર બબલ્સ બધું. જો આ રીતે કરી લીધા પછી આપણે એના ઉપર પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. આ રીતે પિસ્તા છાંટી દેવાના છે. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દેવાનું છે. જ્યાં સુધી તે બરાબર સેટ ન થાય ત્યાં સુધી એને હલાવવાનું નથી.
એકદમ સેટ થઈ જાય, ઠંડુ થઈ જાય પછી એને આપણે ફ્રીઝની અંદર 1 કલાક માટે ઠંડુ કરશું. જો ઠંડુ થઈને પછી એ આ ટાઈપનું લાગશે. જો કેટલું મસ્ત લાગે છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને પડી. બસ જો આ સરસ સેટ થઈ ગઈ છે. હવે એને આપણે પીસ કરી લઈશું. આ પડી જે લોકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે તે પણ લોકો ખાઈ શકશે, અને જે લોકો વિગન છે તે લોકો પણ આ બળી ખાઈ શકશે, કારણ કે આમાં દૂધ કે દૂધથી બનેલી કોઈ પણ પ્રોડક્ટનો આપણે યુઝ કર્યો નથી. જો તમે આ રીતે બનાવશો તો આનો ટેસ્ટ તમને બળી ખાતા હોય તેવો જ આવશે. જો આના પીસ કેટલા ઇઝીલી પડી જાય છે, એકદમ સોફ્ટ તૈયાર થાય છે. જો લાગે જ છે ને બળી જેવી જ, એટલી સોફ્ટ બને છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે. ઘરમાં પણ બધાને, નાનાથી માંડીને મોટાને બધાને આ બળીનો ટેસ્ટ ખૂબ જ ભાવશે. એકવાર તમે આ રીતે બળી બનાવીને ફ્રીઝમાં રાખી દો તો 10 દિવસ સુધી તે ખરાબ નથી થતી. તમે એને 10 દિવસ સુધી એન્જોય કરી શકો છો. જો હવે આને આપણે કટ કરીને પણ જોઈ લઈએ. જો કેટલી મસ્ત બની છે ને. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ દેન બાય બાય.